શહેરના આજવા રોડ પાસે આવેલ પરિવાર વિદ્યાલય પાસે ગિરિરાજ એવન્યુમાં પારુલ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થયા બાદ ખૂની ખેલ ખેલાયો હતો। મારામારી થયાની સાથે જ એક વિદેશી વિદ્યાર્થી અપાર્ટમેન્ટની નીચે ઉતરી આવતા તે પણ હથિયાર સાથે, તો તેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। પાનીગેટ પોલીસને જાણ કરતાની સાથે જ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। હમણાં સાંજના સમયે એક પોલીસ સ્ટેશનમાં વર્દી આવી હતી કંટ્રોલમાંથી કે આજે પરિવાર અપાર્ટમેન્ટ છે ત્યાં આગળ એક માથાકૂટ થયેલી છે। પોલીસ ત્યાં પીસીઆર આવી જાય છે અને ત્યાં જે પોલીસને છે ઉપર ફ્લેટમાં આવતા જાણવા મળે છે કે એક વ્યક્તિ અંદર છે અને એના હાથમાં ચપ્પુ હતું અને ત્યાં બ્લડના સ્ટેન્સ વગેરે મળેલા છે। પ્રાઇમરી હકીકત એવી છે કે જે અમને શખ્સ મળી આવ્યો છે એ પાપુઆ ન્યૂ ગિનીનો છે। સ્ટુડન્ટ વિઝા ઉપર અહીંયા આવેલાનું જણાય છે અને પારુલ યુનિવર્સિટીની એનો વિઝા મળી આવ્યો છે અમને, અને એને પોતાને પણ ઇન્જરી છે અને અન્ય બે ઇસમો અહીંથી નીકળતા લોકલ જે સ્થાનિકોએ જોયા છે અને એની અત્યારે હાલમાં સર્ચ ચાલી રહી છે। એ લોકોને ઇંગ્લિશ કે એવું ભાષાનો પ્રશ્ન હોવાથી ભાષિયાને બોલાવવામાં આવ્યો છે અને વધુ વિગતો હાલમાં મેળવીને આગળની તપાસ કરવામાં આવી રહી છે। પ્રાથમિક દ્રષ્ટિએ શું દેખાઈ રહ્યું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ અંદર આ લોકોની વચ્ચે 2 થી 3 જણાની વચ્ચે માથાકૂટ થયેલી છે અને એમાં એને ઇન્જરી થયેલી છે એવું જણાઈ આવે છે અને વધુ તપાસ માટે અત્યારે હાલમાં એમની પાસેથી ઇન્ટ્રોગેશન કરીને વધારે વિગતો જાણવા મળી શકે છે। આ વ્યક્તિઓ હમણાં 10 થી 12 દિવસ પહેલાં જ અહીંયા રહેવા આવેલા છે રેન્ટ ઉપર, અને બ્રોકરનો પણ સંપર્ક કરીને એની વધુ વિગતો કાઢવાની તપાસ કવાયત થઈ રહી છે। અત્યારે અહીંયા જે વ્યક્તિ અમને શખ્સ મળી આવ્યો છે પીસીઆર અહીંયા પહોંચતા, એના હાથમાંથી ચાકુ જેવું મળેલું છે, પણ બાકી અન્ય કોઈ અહીંયાથી વસ્તુઓ મળી આવી નથી। ઘટના સ્થળે જે પ્રકારે જે દ્રશ્યો છે બ્લડ, શું એ દ્રષ્ટિએ શું દેખાઈ રહ્યું છે પોલીસને? જે પણ વચ્ચે 2 થી 3 જણાની વચ્ચે જે મગજમારી થઈ છે ફિઝિકલી ફિટ હોય અને અંદર એ લોકોની વચ્ચે જે ઝઘડો થયો હોય એમાં બંને સાઈડનાને ઇન્જરી થઈ હોય એવું સ્થળ જોતા જણાઈ આવે છે। કેટલા લોકો હતા અહીંયાથી? આપણે અહીંયા એક તો આપણે લઈ આવ્યા છે પોલીસ, અને સાથે સ્થાનિકોને એવું કેવું છે કે બીજા 2 જણા અહીંથી ચાલતા નીકળી ગયા છે અને એની પણ સર્ચ ચાલી રહી છે। ઓકે।